આરટીઓના નવા નિયમોએ વાલીઓની ચિંતા વધારી છે। આરટીઓ એક્શનમાં જ્યારે સ્કૂલ વાહનો હડતાળ પર ઉતરી ગયા છે। સ્કૂલ વાહન ચાલકો નિયમો પાળવા માટે તૈયાર નથી। આરટીઓની કાર્યવાહી સામે સ્કૂલ વાહન ચાલકોનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે। સ્કૂલ વાહન ચાલકોની હડતાળથી વાલીઓ એક તરફ પરેશાન થઈ ઉઠ્યા છે। તો આરટીઓના નવા નિયમોએ વાલીઓની ચિંતા અહીંયા વધારી છે। ગઈકાલે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ચૂક્યું છે। આરટીઓ એક તરફ એક્શન મોડમાં છે, જ્યારે બીજી તરફ સ્કૂલ વાહન ચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા છે। સ્કૂલ વાહન ચાલકો નિયમો પાળવા માટે તૈયાર નથી, એટલે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે। આરટીઓની કાર્યવાહી સામે સ્કૂલ વાહન ચાલકો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। તો અલગ અલગ દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો, મોરબી, સાબરકાંઠા, કચ્છના દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે। એક તરફ વાલીઓની ચિંતા વધી રહી છે, બીજી તરફ વાહન ચાલકોની હડતાળ જોવા મળી રહી છે। સુરતના પણ દ્રશ્યો, નવસારીના પણ દ્રશ્યો અને કચ્છના પણ દ્રશ્યો છે। તંત્ર પણ હવે ગઈકાલે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। તંત્ર પણ સત્ર શરૂ થયા પહેલા જાગવું જોઈએ, એના સત્ર છે તે શરૂ થાય એના પછી જાગ્યું છે। વાલીઓને પણ એક તરફ હાલાકી પડી રહી છે, બીજી તરફ જે સ્કૂલ વાહનો છે તેને પણ ડિટેન કરવામાં આવ્યા છે, જેને લીધે પણ જે વાલીઓ છે તે પોતાના બાળકોને કઈ રીતે શાળાએ મોકલવું તેને લઈને સતત ચિંતા પણ કરી રહ્યા છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓની અંદર આ જ પ્રમાણે થઈ રહ્યું છે। આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। જે વાહન ચાલકો છે તેમણે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે। બીજી તરફ વાહન ચાલકો હડતાળમાં ઉતર્યા છે, ઉગ્ર વિરોધ તેઓ પણ દર્શાવી રહ્યા છે, તેઓ પણ થોડો સમય માંગી રહ્યા છે। બીજી તરફ વાલીઓની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે।